નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની આગાહી છે. અતિ ભારે વરસાદ પડવાનો છે. નમસ્કાર મિત્રો, હું અંબાલાલ. ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જોરદાર તાંડવ મચાવ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. આજના તાજા હવામાન સમાચાર મુજબ આજે શનિવાર 1 ઓગસ્ટના રોજ બપોર બાદથી લઈને મોડી રાત સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રવિવાર સુધી પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી રાજ્યના તમામ નાગરિકોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે. છેલ્લા 2 દિવસથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તથા કચ્છ તરફ આગળ વધી રહી છે. તેથી આગામી કલાકો આ વિસ્તારો માટે પણ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ખાનગી સંસ્થાઓ અને ઉદ્યોગોએ પણ કર્મચારીઓની સલામતી માટે કામકાજ મર્યાદિત રાખ્યું છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર તેમજ ભરૂચ અને નર્મદા તરફ વરસાદનું જોર યથાવત છે, જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પણ હવે વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે અને આગામી 2 દિવસ દરમિયાન ત્યાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉપગ્રહના ચિત્રોમાં ગુજરાત ઉપર ગાઢ વાદળોનો વિશાળ પટ્ટો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જે આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના દર્શાવે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 60થી વધુ તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 14થી વધુ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં અંદાજે 25 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાપીના ડોલવણ, ખેડાના વસો, નવસારીના વાંસદા, સુરતના ઉમરપાડા, ભરૂચના નેત્રંગ, વલસાડના ધરમપુર અને ડાંગના વઘઈ જેવા વિસ્તારોમાં 10થી 13 ઇંચ સુધી વરસાદ નોંધાતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આણંદના બોરસદ, સોજિત્રા અને પેટલાદ, સુરતના ઓલપાડ, બારડોલી અને પલસાણા, નર્મદાના ગરુડેશ્વર અને સાગબારા તેમજ ડાંગના આહવા સહિતના વિસ્તારોમાં 7થી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ 4થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગર, પાલિતાણા, મહુવા, સુરેન્દ્રનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. મહેસાણા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે આગામી કલાકોમાં અહીં વધુ વરસાદની સંભાવના છે. રાજ્યના અનેક ભાગોમાંથી રસ્તાઓ ઉપર પાણી ભરાવા, નદીઓમાં નવા નીર આવવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. આજના હવામાન એલર્ટ મુજબ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, અમરેલી અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જ્યારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું પ્રમાણ થોડું ઘટી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ગોધરા, લુણાવાડા, બાયડ અને આસપાસના વિસ્તારોમાં રાત્રિ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, ધાનેરા, પાલનપુર, અંબાજી, ઈડર, ખેડબ્રહ્મા, મહેસાણા, કડી, અંજા અને સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. કચ્છ જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને હવે ત્યાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ સારો વરસાદ પડી શકે છે. કુલ મળીને આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે
અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તમામ નાગરિકોને અનુરોધ છે કે હવામાનની સ્થિતિને ગંભીરતાથી લેવી, બિનજરૂરી બહાર ન નીકળવું, પાણી ભરાયેલા રસ્તાઓ અને નદી નાળાઓથી દૂર રહેવું તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું. આગામી કલાકો દરમિયાન વરસાદી સિસ્ટમમાં કોઈ મોટો ફેરફાર થશે તો તેની નવી માહિતી સમયસર આપવામાં આવશે. ધન્યવાદ. જય માતાજી. જય દ્વારકાધીશ.